51,000 કિલો ઓર્ગેનિક રંગોથી દિવ્ય રંગોત્સવની ઉજવણી થઈ સાળંગપુરમાં. આબેલ ગુલાલની છોડોથી છલોછલ થયું હનુમાન દાદાનું ધામ. હોળીના પર્વએ ગોકુળિયું બન્યું સાળંગપુર ધામ. સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આબેલ ગુલાલની છોડોથી છલછલ્યું છે. 51,000 કિલો 7 પ્રકારના ઓર્ગેનિક રંગોનો ભક્તો પર થયો વરસાદ. હોળી ધૂળેટીના તહેવારની દાદાના ધામમાં દિવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો દાદા સાથે ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા, જેથી સાળંગપુર પરિસર ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું. દાદા સાથે ભક્તિના રંગે રંગાઈને જીવનનો અલૌકિક લાહો લીધો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કિલોલ કરતા નજરે પડ્યા. આ રંગોત્સવમાં રાજ્યભરમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા. સવારના 7:30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સંતો અને ભક્તોએ એકસાથે રંગોત્સવનો આનંદ માણ્યો. 70 થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરવામાં આવ્યા. કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાવવામાં આવ્યો. આ ઉપરાંત 100 રિબિન બ્લાસ્ટ, રંગીન ફાયરવર્ક્સ અને 10,000 ફુગ્ગા છોડવામાં આવ્યા. ઢોલીઓના તાલે ભક્તોએ ધૂમ મચાવી અને હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી. મુખ્ય મંદિર પરિસરની ભવ્ય રીતે રંગબેરંગી કાપડથી સુશોભિત કરવામાં આવ્યું હતું. તો દાદાને પણ પચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદા સમક્ષ વિવિધ રંગો અને પિચકારીઓ પણ મૂકવામાં આવી.